નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 જોઈએ. આકૃતિમાં દર્શાવેલ EOBA તો એ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું. તો એ ઉપલય 9x² + y² = 36નો પ્રથમ ચરણમાં આવેલો એક ભાગ છે. જે આપણે તો આકૃતિમાં અહીંયા જોઈશું. આકૃતિમાં આપણને તો આ પ્રમાણે આકૃતિ આપણને આપેલી છે. ઉપલય અહીંયા જે આપણને આપેલું છે ઉપલય, એ ઉપલય અને આ બિંદુ A અને આ બિંદુ B. તો જે બંનેને જોડતો રેખાખંડ AB, જે ઉપવલયની જીવા અને ચાપ AB, એના વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું. તો EOB એ AOBAO તો એ પ્રદેશ ત્રિકોણાકાર પ્રદેશ. એ ઉપવલયનો પ્રથમ ચરણમાં આવેલો એક ભાગ છે. અહીં OA = 2, એટલે કે એના યામ તો 2 0, અને OB = 6 માટે બીના યામ તો 0 6 મળે. તો ચાપ AB અને તો જીવા AB વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. તો એ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો બે વક્ર વડે આવૃત પ્રદેશ છે. એક વક્ર તો y = fx, એટલે કે તો y આને આપણે લખી શકીએ કે ઉપવલય, અને y તો જીવા AB. તો જીવા AB અને ઉપવલય એ બંને વક્ર y ઉપવલય, એટલે કે = fx, અને y જીવા = gx. તો જીવાનું સમીકરણ મેળવવું પડે. ઉપવલયનું સમીકરણ તો આપણને આપેલું છે. તો અહીં ઉપવલયનું સમીકરણ આપણને આપેલું છે કે 9x² + y² = 36. OA = 2 અને OB = 6 પણ આપણને આપેલું છે. તો અહીંયા આપણે તો ઉપવલય માટે જોઈએ કે ઉપવલય પણ આ બે બિંદુમાંથી પસાર થતું ઉપવલય છે. કારણ કે અહીં આપણે લખી શકીએ કે ઉપવલય 9x² + y² = 36 માટે એને પ્રમાણિત સ્વરૂપે લખીએ તો 36 વડે ભાગો તો x²/4, એટલે કે તો x²/4 + y²/36 અને =1, અને માટે તો y²/36 + x²/4 =1. તો માટે અહીં ઉપવલયનો અક્ષ, પ્રધાન અક્ષ y અક્ષ ઉપર છે, અને તો અહીં આપણે કહી શકીએ કે a² = 36 અને b² = 4 માટે તો a = 6 અને b = 2, અને માટે આપણે કહી શકીએ કે તો ઉપવલયના શિરોબિંદુઓ 0 6 અને 0 -6 મળે. જે તો અહીંયા આપણે જોઈ શકીએ. અને તો જે શિરોબિંદુઓ તરીકે A અને Bના અંત્ય બિંદુઓ લીધા. તો તથા તો અહીં જીવા ABનું સમીકરણ, તો જીવા ABનું સમીકરણ, એટલે કે A અને Bમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. જીવા ABને સમાવતી રેખાનું સમીકરણ આપણે મેળવવું. અને એ સમીકરણ મેળવવા માટે તો A 2 0 અને 0 6માંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે મેળવીશું. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો y - y1 =
तो y2 माइनस y1 अपॉन तो x2 माइनस x1 इंटू x माइनस x1। तो आ तो बे भिन्न बिंदुओ x1 y1 और x2 y2 मांथी पसार थती रेखानुं समीकरण छे। माटे तो y माइनस आने आपणे x1 y1 कहीए आने आपणे x2 y2 कहीए। तो y माइनस y1 एटले के y माइनस 0 इक्वल टू y2 माइनस y1 आने आपणे कहीशुं y2 माइनस y1 6 माइनस 0 अपॉन x2 माइनस x1 तो x2 એટલે કે 0 માઇનસ 2 ઇન્ટુ x માઇનસ x1 તો અહીંયા x1 અને y1 x1 એટલે કે 2 અને માટે તો અહીંયા આપણે તો લખી શકીએ કે માઇનસ 6 अपॉन 2 તો માઇનસ 6 अपॉन 2 છે 2 વડે ગુણી દો તો 2y અને ઇક્વલ ટુ માઇનસ 6x પ્લસ 12 અને ઇમ્પ્લાઇઝ તો 2y ઇક્વલ ટુ तो y इक्वल टू आप लखी सकी y इक्वल टू तो इम्प्लाइज y इक्वल टू 2 वडे भागी दो तो माइनस 3x प्लस 6। तो आ अपने समीकरण मळे अने आ समीकरण मळे तो एना आपणे y इक्वल टू gx कहीशुं। तथा तो 9x² प्लस y² इक्वल टू 36। तो तथा ऊपर 9x² प्लस y² इक्वल टू 36 અને ઇમ્પ્લાઇઝ તો એમાંથી આપણે તો y² ઇક્વલ ટુ આપણે લખી શકીએ 36 માઇનસ 9x² અને ઇક્વલ ટુ 9 સામાન્ય લઈ લઈએ તો 4 માઇનસ x² ઇક્વલ ટુ y² અને માટે તો y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3 ઇન્ટુ વર્ગમૂળમાં 4 માઇનસ x²। પરંતુ વક્ર ઉપરના બિંદુ માટે तो y याम तो धन से कारण के प्रथम चरण में तो ये भाग तो आवेलो से माटे y इक्वल टू 3 इंटू वर्गमूल में 4 माइनस x² कारण y ग्रेटर देन 0 और इक्वल टू fx। तो आ बे वक्र एना तो समीकरण आपणे मेळवी दीधा। तो बे वक्र वडे आवृत प्रदेशनुं क्षेत्रफळ मेळववा माटे आपणे y इक्वल टू fx और y इक्वल टू gx नो उपयोग करीए छीए। एटले के x अक्षना संदर्भमां तो अहींया ऊभी शिरोलंब पट्टीनो आपणे उपयोग करीशुं। तो आ शिरोलंब पट्टीनो उपयोग करीशुं अने शिरोलंब पट्टीनी तो लंबाई एटले के पहोळाई dx अने ऊंचाई तो fx माइनस gx अने माटे मागेल प्रदेशनुं क्षेत्रफळ तो मागेल प्रदेशनुं क्षेत्रफळ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો કઈ બે રેખાઓ વડે એ પ્રદેશ આવૃત છે તો x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ તો 2 તો x ઇક્વલ ટુ 2 વડે આવૃત છે માટે ઇન્ટિગ્રેશન 0 ટુ 2 અને f1x fx માઇનસ gx dx fx માઇનસ gx dx आनो आपणे उपयोग करीए एटले के ऊभी शिरोलंब पट्टीनो उपयोग करीने आपणे गणतरी करीए। परंतु अहींया आडी शिरोलंब पट्टीनो उपयोग करीने पण गणतरी करी शकाय। आडी शिरोलंब पट्टीनो उपयोग करो तो अहींया आ आडी शिरोलंब पट्टीनो उपयोग करो त्यारे तो आ बंने वक्र माटे x इक्वल टू तो fy અને x तो अहींया फरी y इक्वल टू fx हतुं एम x इक्वल टू f ऑफ y અને x इक्वल टू g ऑफ y तो एनो उपयोग करीने गणतरी करवी पड़े। एटले के सूत्रमां थोड़ो फेरफार थाय एटले के दरेक दाखला तो आवा प्रत्येक दाखलाने आपणे बे रीते गणतरी करी शकीए छीए। बे स्वरूपे एटले के ऊभी शिरोलंब पट्टी अने आडी शिरोलंब पट्टी बंने पैकी कोईपण एक शिरोलंब पट्टीनो उपयोग करीने आपणे तो दरेक दाखलानी गणतरी करी शकीए छीए। पण एमांथी कई गणतरी टूंकी थशे ए आपणने ख्याल आवो जोईए कि जेना माटे एक ज संकलन एटले के अहींया आपणे जे संकलन मेळवेलुं छे एक ज संकलननो उपयोग थतो होय तो बंने रीत क्यारेक सरखी पण होई शके। अहींया आ दाखला माटे आडी के ऊभी शिरोलंब पट्टीनो उपयोग करीने गणतरी करीए त्यारे बंने माटे सरखी गणतरी थशे। पण केटलाक दाखलाओमां तो ऊभी शिरोलंब पट्टीनो उपयोग सरळ थतो होय, केटलाक दाखलाओमां आडी शिरोलंब पट्टीनो उपयोग सरळ बने एटले के एक ज संकलन द्वारा गणतरी करी शकाय। तो इक्वल टू इंटिग्रेशन 0 टू 2 fx एटले के तो fx तो 3 इंटू स्क्वेर रूट 4 माइनस x² माइनस
जी एक्स इक्वल टू -3x + 6, तो -3x + 6 dx અને ઇક્વલ ટુ 3 દરેકમાંથી સામાન્ય નીકળે તો 3 બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન 0 to 2 √4 - x² માઇનસ પ્લસ થશે તો પ્લસ એક્સ પ્લસ તો એક્સ માઇનસ તો પ્લસ એક્સ માઇનસ તો ફરી આપણે લખી શકીએ કે 3 આપણે બહાર લઈ લીધા તો +2 તો -2 dx આવું સ્વરૂપ આપણને મળે. તો દરેકનું સંકલન જાણીશે. પ્રથમ ભાગનું સંકલન લખી દઈએ તો 3 × a² - x² એટલે કે 2² - x². તો આને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 2² - x². તો a² - x² સ્વરૂપે સંકલન આપણે જાણીએ તો 3 × x/2² √4 - x² માઇનસ a² તો /2 એટલે કે 4/2 એટલે કે 2 × sin 1x/2 પ્લસ એક્સનું સંકલન x²/2 માઇનસ તો એક્સ તો 2નું સંકલન તો 2x 0 to 2. હવે એક્સની કિંમત 2 લખી દો તો 3 × બ્રેકેટમાં તો આપણે લખી શકીએ પહેલો ભાગ તો એક્સની કિંમત 2 લેતા મળે 2 લઈએ ત્યારે આ પદ 0 થઈ જશે. 2 × sin 1 એટલે કે 2 × -2 × sin 1 એટલે કે π/2 પ્લસ 2નો સ્ક્વેર 4/2 એટલે કે +2 માઇનસ તો 4 માઇનસ ફરી 0 લઈએ એક્સની કિંમત 0 લઈએ ત્યારે 0/2 એટલે કે આ પદ 0 થઈ જાય. -2 × sin 1 0 એટલે કે 0 પ્લસ 0 -0 તો +0 -0 અને ઇક્વલ ટુ ફરી 2 - 4 એટલે કે -2 આપણે બહાર પણ લઈ શકીએ અથવા 3 × 2 કેન્સલ કરીએ તો -π -2 તો 3 × -π -2 અને ઇક્વલ ટુ -3π -6. તો આ માગેલ પ્રદેશનું તો ક્ષેત્રફળ આપણને મળવું જોઈએ. ક્ષેત્રફળ તો આ સ્વરૂપે આપણને મળશે જે તો ક્ષેત્રફળનું મૂલ્ય ધન થવું જોઈએ. અહીંયા gx - fx સ્વરૂપે આપણે નિરૂપણ મેળવવું પડશે. ઉપર લઈ તો એ તો આપણે fx તરીકે લીધેલો છે અને gx તરીકે તો જીવા લીધેલી છે તો fx - gx તો એના માટે અહીંયા તો જે પણ પદ મળે એ આપણે તો એ સ્વરૂપે આપણે ગણતરી કરી અને નિરૂપણ મેળવીએ. અહીંયા આપણે ગણતરી કરી કે વર્ગમૂળમાં a² - x² તો અહીંયા ચિહ્ન પ્લસ થાય કારણ કે એ સંકલનના પ્રમાણિત રૂપમાં ચિહ્ન પ્લસ મળે ને હવે આપણે ગણતરી કરીએ તો કઈ નિરૂપણ મળશે કે 0 આ પ્લસ ચિહ્ન થશે અને આ +2 × sin 1 તો 2π/2 પ્લસ x²/2 માઇનસ એટલે કે π -2 3 × π -2 અહીંયા આપણને જવાબ મળે. અહીંયા આપણને ચિહ્ન પ્લસ જ મળવું જોઈએ તો અહીંયા આપણે તો પ્રમાણિત સ્વરૂપે લખેલું હતું માટે ચિહ્ન આપણે માઇનસને બદલે તો પ્લસ ચિહ્ન મળે એ ધ્યાનમાં રાખીશું. તો 3π તો ઇક્વલ ટુ 3π માઇનસ તો 6 એકમ અથવા 3 × π -2 એકમ. તો એ માગેલું ક્ષેત્રફળ થાય. ક્ષેત્રફળ ધન જ મળે એ પણ આપણે ધ્યાનમાં તો રાખીશું. એટલે કે કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીએ અને આપણી તો ગણતરીમાં ક્યાંક કોઈ ભૂલ થઈ હોય ગણતરીમાં આંકડાકીય ભૂલ થઈ હોય કે કોઈ પણ ભૂલ હોય તો એ આપણે સરળતાથી જોઈ શકીએ. હવે આ જ દાખલો આપણે તો આડી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગ દ્વારા પણ ગણતરી કરી શકીએ. તો એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આડી શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરો ત્યારે પ્રથમ સમીકરણમાંથી એટલે કે તો આ ઉપવલયનું સમીકરણ હતું એમાંથી તો વાયને બદલે એક્સને સૂત્રનો કરતા બનાવો x = g તો એ fy અને એ જ રીતે બીજા સમીકરણમાંથી તો x = gy એવા સમીકરણનો ઉપયોગ થાય અને બે રેખાઓ કઈ મળે તો એક x અક્ષ એટલે કે y = 0 અને બીજી રેખા તો y = 6. તો ઇન્ટિગ્રેશન 0 to 6 fy - gy dy તો એ સ્વરૂપે આપણે ગણતરી કરવી પડે. એ સૂત્ર બદલાશે પણ અંતે જવાબ તો આ જ મળશે. તો હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર
તો આથી આપણે આગળ વધીએ. ઉદાહરણ તો 10, ઉદાહરણ નંબર 10 આપણે જોઈએ. તો હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 10. બે વર્તુળો x² + y² = 4 અને x - 2² પ્લસ y² = 4 વડે આવૃત સામાન્ય પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આ બે વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો અહીં પ્રથમ વર્તુળ આપણે જોઈ શકીએ છીએ કે અહીં પ્રથમ વર્તુળનું કેન્દ્ર O00 તથા ત્રિજ્યા r = 2 તથા બીજા વર્તુળનું કેન્દ્ર, તો બીજા વર્તુળનું કેન્દ્ર HK એટલે કે તો વર્તુળના સમીકરણને પ્રમાણિત સમીકરણ એટલે કે વર્તુળના કાર્ટેશિયન સમીકરણ સાથે સરખાવો. x - h² + y - k² = r². તો hની કિંમત 2 અને yની તો y - k એટલે કે y - 0², તો kની કિંમત 0 મળે માટે કેન્દ્ર તો HK અને = 20 તથા ત્રિજ્યા r તો ત્રિજ્યા r r² એટલે કે r તો 2 મળે. એટલે કે પ્રથમ વર્તુળ તો એની ત્રિજ્યા 2 એકમ, બીજા વર્તુળની ત્રિજ્યા પણ 2 એકમ છે, પણ બંનેના કેન્દ્ર ભિન્ન છે. તો એ વર્તુળ આપણે અહીંયા દર્શાવીએ. આકૃતિ આ પ્રમાણે આપણને મળશે. અહીંયા આપણે ઉગમ બિંદુ લઈએ તો ઉગમ બિંદુ કેન્દ્રિત પહેલું વર્તુળ છે કે જેની ત્રિજ્યા 2 એકમ. તો આ 2 એકમ ત્રિજ્યા. બીજા વર્તુળનું તો આ બિંદુ 20 થશે. બીજા વર્તુળનું આ બિંદુ તો કેન્દ્ર છે અને એનું વર્તુળ તો બીજું વર્તુળ આપણને આ પ્રમાણે મળે. તો આ બિંદુ તો 20, બીજા વર્તુળનું કેન્દ્ર, પહેલા વર્તુળનું કેન્દ્ર તો 00 ઉગમ બિંદુઓ. આ બિંદુને આપણે એ કહીએ. તો આ બે વર્તુળ વડે આવૃત પ્રદેશ તો આ પ્રદેશ મળે. એ પ્રદેશ આમ તો જોઈએ તો 4 સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત કરી શકાય, પણ 4ને બદલે આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. કે વર્તુળ તો અહીં વર્તુળ એ એની અક્ષ પ્રત્યે સમમિત છે. આ x અક્ષ લઈએ, આ y અક્ષ લઈએ તો વર્તુળ એ અક્ષો પ્રત્યે સમમિત વક્રો હોવાથી તો બંને વર્તુળ વડે આવૃત પ્રદેશ 4 સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે. અને આપણે 4ને બદલે તો આમ તો 4 સમક્ષેત્રી પ્રદેશમાં એ વિભાજિત થઈ શકે, પણ 4 પ્રદેશને બદલે આપણે તો એ 2 ભાગમાં વિભાજિત કરીશું, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. અને 2 વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આ પ્રદેશ એ x અક્ષના સંદર્ભમાં ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એવા 2 ભાગમાં વિભાજિત છે. તો આવૃત પ્રદેશ એ પણ x અક્ષ પ્રત્યે સમમિત પ્રદેશ થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ તો 2 વક્ર વડે આવૃત પ્રદેશ એનું ક્ષેત્રફળ મેળવવા માટે ઊભી શિરોળમ પટ્ટી કે આડી શિરોળમ પટ્ટી, કઈ શિરોળમ પટ્ટીનો ઉપયોગ કરીશું? તો એના માટે આ વક્ર વડે આવૃત પ્રદેશ એ x અક્ષની એક બાજુના અડતલમાં છે કે y અક્ષની? તો y અક્ષની એક બાજુના અડતલમાં છે. માટે તો અહીંયા આડી શિરોળમ પટ્ટીના ઉપયોગ દ્વારા તો ગણતરી સરળ થાય, કારણ કે તો આ 2 વક્ર વડે આવૃત પ્રદેશ
એ આ બે રેખાઓ એટલે કે આ બે છેદબિંદુઓ, બંને વક્રના આ બે છેદબિંદુઓ મળે એ છેદબિંદુઓ દ્વારા તો છેદબિંદુઓમાંથી પસાર થતી રેખા જુઓ તો આ બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બિંદુમાંથી પસાર થતી રેખા, તો એવી બે રેખાઓ વડે તો રેખાઓની વચ્ચે સમગ્ર પ્રદેશ આવૃત છે અને માટે તો વાયએક્સના સંદર્ભમાં એટલે કે તો આડી શિરોલંબ પટ્ટીના ઉપયોગ દ્વારા તો આ ગણતરી ખૂબ સરળ થાય એટલે કે એક જ સ્ટેપમાં તો આપણે ગણતરી કરી શકીએ છીએ. એના માટે તો આ વક્ર એ બંને અક્ષો પ્રત્યે સંમિત પ્રદેશ, તો વક્ર સંમિત હોવાથી તો આ પ્રદેશ પણ બંને અક્ષો પ્રત્યે સંમિત તો પ્રદેશ થઈ શકે, પણ અહીંયા બંને અક્ષોને બદલે તો આ રેખા અને એક્સ અક્ષ એ બંને તો વચ્ચે તો એ સંમિત પ્રદેશ છે, એટલે કે એને 4 સમક્ષેત્રીય પ્રદેશમાં વિભાજિત કરી શકાય અને એક પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી 4 વડે ગુણી પણ ગુણી શકાય અને એમાંથી તો માગેલું ક્ષેત્રફળ મેળવી શકાય. પણ એ ગણતરીને બદલે અહીંયા તો આપણે આ રીતે ગણતરી કરીશું, એટલે કે સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ કે અહીં તો આડી શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરીશું. વાયએક્સના સંદર્ભમાં ગણતરી કરીશું તો આડી શિરોલંબ પટ્ટી માટે તો એ શિરોલંબ પટ્ટીનું તો આપણે અહીંયા જાડાઈ કહીએ તો ડીવાય, તો જાડાઈ ડીવાય અને લંબાઈ તો એક્સ થશે. પણ એ એક્સ લંબાઈ એટલે કે તો F1 તો એક્સ ઇક્વલ ટુ FY માઇનસ GY, તો આ પટ્ટીની લંબાઈ FY માઇનસ GY, તો FY માઇનસ GY એટલે કે આ પદને તો આપણે લખી શકીશું એક્સ ઇક્વલ ટુ FY અને આ વક્ર એને આપણે એક્સ ઇક્વલ ટુ GY વડે દર્શાવીશું. તો આ વક્ર આપણે જોઈ શકીએ છીએ, આ વક્ર એટલે કે પ્રથમ સમીકરણ હતું તો એ પ્રથમ સમીકરણ એટલે કે x² + y² = 4, તો સમીકરણમાંથી x = FY મળે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં વર્તુળ x² + y² = 4 અને ઇમ્પ્લાય y² તો x² તો એમાંથી આપણે x² સૂત્રો કરતા બનાવીએ તો 4 - y² અને ઇમ્પ્લાય તો x = વર્ગમૂળમાં તો x = ± વર્ગમૂળમાં 4 - y², તો પ્લસ ઓર માઇનસ ચિહ્ન થાય. પરંતુ આ વક્ર ઉપરના બિંદુ માટે એક્સિયમનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ કે તો એક્સ અક્ષના તો પ્રથમ ચરણમાં એટલે કે એક્સ અક્ષની તો વાય અક્ષની જમણી બાજુના અટકલમાં એ પ્રદેશ હોવાથી x > 0 હોવાથી તો વર્ગમૂળમાં 4 - y², કારણ કે તો વક્ર ઉપરના બિંદુ માટે એક્સિયમ > 0, તો એને આપણે તો ઇક્વલ ટુ f(y) કહીશું. તથા તો બીજું સમીકરણ આપણને આપેલું છે કે તથા x - 2² + y² = 4 અને ઇમ્પ્લાય તો આમાંથી તો આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો x - 2² અને ઇક્વલ ટુ 4 - y² અને ઇમ્પ્લાય x - 2 તો ઇક્વલ ટુ ± વર્ગમૂળમાં 4 - y² અને ઇમ્પ્લાય x = તો 2 ± વર્ગમૂળમાં 4 - y². પરંતુ તો કારણ તરીકે આપણે લખીશું કે વક્ર પરના બિંદુ માટે તો વક્ર ઉપરના બિંદુ માટે તો આ તો વર્તુળ ઉપરનો આ ભાગ થશે અને એ વર્તુળનું સમીકરણ આપણે જોઈ ગયા કે આ સમીકરણ x - 2² + y² = 4, તો એ વક્ર ઉપરના બિંદુ માટે તો વક્ર ઉપરના બિંદુ માટે એક્સિયમનું મૂલ્ય તો ગ્રેટર ધેન તો 0. x એ તો એક્સિયમનું મૂલ્ય ગ્રેટર ધેન તો અહીંયા આપણે કહી શકીએ 2 + કે 2 - એ મહત્ત્વનું, તો x એ 2 કરતાં નાનું અને માટે આપણે કહી શકીએ કે અહીંયા તો ચિહ્ન કયું થાય તો x = 2 રેખા
તો આ વર્તુળ ઉપરના બિંદુ માટે, વક્ર પરના બિંદુ માટે તો એક્સિયામ લેસ ધેન તો 2 અને લેસ ધેન 2 હોવાથી માટે એક્સ ઇક્વલ ટુ 2 માઇનસ વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર એ વક્રનું સમીકરણ થાય તો એને આપણે GX કહીએ. તો અહીંયા વક્ર ઉપરનું બિંદુ માટે તો કયું સમીકરણ પસંદ કરવાનું છે એ પણ ખૂબ મહત્ત્વનું. તો આમાંથી આપણને તો બે તો સમીકરણ મળે, એક એક્સ ઇક્વલ ટુ FY અને એક્સ ઇક્વલ ટુ FY અને એક્સ ઇક્વલ ટુ GY. તો આ બીજું સમીકરણ મળે અને માટે તો માગેલ એટલે કે બે વક્રો વડે આવૃત પ્રદેશ તો વક્રનું છેદબિંદુ માટે તો વક્રના તો છેદબિંદુ માટે તો આ છેદબિંદુ કયા છે તે પણ આપણે મેળવવા પડે અને છેદબિંદુ મેળવવા માટે તો વક્રના સમીકરણ તો ઉકેલતા તો છેદબિંદુ માટે વક્રોના સમીકરણ ઉકેલતા તો બંને વક્રના સમીકરણ ઉકેલતું તો બંને સમીકરણમાંથી વાય સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવો તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4 માઇનસ એક્સ સ્ક્વેર તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4 માઇનસ એક્સ સ્ક્વેર અને અહીંયા તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4 માઇનસ એક્સ માઇનસ 2નો સ્ક્વેર અને ઇમ્પ્લાઇઝ તો ફરી 4 કેન્સલ તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ માઇનસ 2નો સ્ક્વેર અને ઇમ્પ્લાઇઝ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 અને ઇમ્પ્લાઇઝ તો એક્સ સ્ક્વેર બંને બાજુ કેન્સલ તો 4 માઇનસ 4x અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ 4 તો 1 માઇનસ એક્સ ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 1 તો એક્સની કિંમત 1 મળે અને એક્સની કિંમત 1 મળે તો એક્સ ઇક્વલ ટુ 1 સમીકરણ લેતા તો પરંતુ વાય સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇમ્પ્લાઇઝ તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4 માઇનસ 1 અને ઇક્વલ ટુ 3 તો ઇમ્પ્લાઇઝ વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √3 અને માટે તો છેદબિંદુઓ કયા મળશે તો છેદબિંદુઓ 1√3 અથવા તો ને 1 માઇનસ √3. તો આ વક્ર ઉપરના તો છેદબિંદુ આપણને મળે છે તો એક છેદબિંદુના યામ 1√3 જે પ્રથમ ચરણમાં છે તો 1√3 અને બીજું છેદબિંદુ તો 1 માઇનસ √3 અને માટે આ તો રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ √3 અને આ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ માઇનસ √3 થાય અને માટે આપણે કહી શકીએ માટે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો બે રેખાઓ કઈ તો y ઇક્વલ ટુ માઇનસ √3 અને y ઇક્વલ ટુ માઇનસ √3 અને y ઇક્વલ ટુ √3 એ બંને રેખાઓ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ માઇનસ √3 ટુ √3 અને તો fx માઇનસ તો f ઓફ y માઇનસ g ઓફ y તો f ઓફ y માઇનસ g ઓફ y dy તો આ સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ એફ ઓફ વાય અને gy આપણે મેળવેલા છે તો બંનેની કિંમત લખી દો તો એમાંથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે મેળવી શકીએ માટે આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ √3 ટુ √3 એફ ઓફ વાય તો પ્રથમ સમીકરણ આપણે જોઈ ગયા એફ ઓફ વાય એટલે કે વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ તો જી ઓફ તો વાય અને ઇક્વલ ટુ તો માઇનસ તો 2 માઇનસ વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર ડીવાય અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ √3 ટુ √3 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 2 પ્લસ 4 માઇનસ વાય સ્ક્વેર એટલે કે 2 ટાઈમ્સ વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 2 ડીવાય અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ તો ઇન્ટિગ્રેશન
માઇનસ √3 ટુ √3 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 1 dy અને ઇક્વલ ટુ 2 બહાર લઈ લઈએ. આના માટે આપણે તો સંકલન મેળવી દઈએ. વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર એટલે કે 2નો વર્ગ માઇનસ વાયનો વર્ગ. તો ફરી હમણાં આપણે જોઈએ એમ y/2 સ્ક્વેર રૂટ 4 માઇનસ વાય સ્ક્વેર પ્લસ તો પ્લસ ફરી આપણે લખી શકીએ કે a²/2 એટલે કે તો 4/2 એટલે કે 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ y/2 માઇનસ વાય માઇનસ √3 ટુ √3 અને બંને કિંમતો લખી દઈએ તો 2 ઇન્ટુ અહીંયા આપણે તો બીજા કેટલાક ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી સરળ કરી શકીએ. પણ પ્રથમ તો સમીકરણ એટલે કે પ્રથમ વક્રનું સમીકરણ એ સમમિત એટલે કે અહીંયા તો યુગ્મ તો વક્ર હોવાથી તો સમીકરણ યુગ્મ સમીકરણ હોવાથી અથવા યુગ્મ વિધેય હોવાથી આપણે લખી શકીએ કે તો 2 ટાઈમ્સ 0 ટુ √3 આપણે લખી શકીએ. અને એ પ્રમેયનો ઉપયોગ કરીને ગણતરી ટૂંકી કરી શકાય. પણ અહીંયા બંને ગણતરી સમાન થશે કારણ કે બીજું પદ એ યુગ્મ નથી. અને માટે તો હવે કિંમતો લખી દઈએ તો √3 લખીએ તો √3/2 સ્ક્વેર રૂટ 4 માઇનસ 3 એટલે કે તો 1 પ્લસ 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ તો √3/2 પર સાઇન ઇનવર્સ √3/2 તો આપણે એવો ઘટક જાણીએ છીએ કે જેનું મૂલ્ય તો √3/2 થાય તો એ π/3 ઘટક માઇનસ વાય એટલે કે √3 તો આ પહેલું પદ થાય માઇનસ માઇનસ √3 લઈએ તો માઇનસ √3/2 4 માઇનસ 1 એટલે કે માઇનસ √3/2 માઇનસ √3/2 લઈએ તો 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ માઇનસ √3/2 તો માઇનસ 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ √3/2 પર સાઇન ઇનવર્સ √3/2 તો π/3 માઇનસ માઇનસ પ્લસ √3 તો આ સ્વરૂપે આપણને કિંમતો મળે. આ કિંમતો લખવામાં ખાસ ધ્યાન રાખવું પડે, કોઈ ભૂલ ન થાય તો એ ખાસ કાળજી રાખીને ગણતરી કરવી પડે. અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ √3/2 પ્લસ √3/2 એટલે કે √3 પ્લસ 2π/3 પ્લસ 2π/3 તો પ્લસ 4π/3 માઇનસ √3 એટલે કે માઇનસ તો 2√3 અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4π/3 માઇનસ તો √3 અને ઇક્વલ ટુ 4π/3 માઇનસ √3 અને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ એટલા એકમ અથવા તો 8π/3 માઇનસ 2√3 તો 8π/3 માઇનસ 2√3 એકમ તો એ માગેલું ક્ષેત્રફળ થાય જે આપણે મેળવી શકીએ. તો ટૂંકમાં બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે કઈ રીતે ગણતરી કરીએ છીએ એ મહત્ત્વનું છે. અહીંયા તો આપણે તો બે વક્ર વડે આવૃત પ્રદેશ માટે આડી શિરોળમ પટ્ટીનો ઉપયોગ કરીને ગણતરી કરેલી. એને ટૂંકી રીતે આપણે ગણતરી કરવી હોય તો આપણે તો આથી પણ ટૂંકી રીતે ગણતરી કરી શકીએ. કેવી રીતે તો એ પણ આપણે સમજીએ. તો MCQ માટે આ રીતનો ઉપયોગ કરી શકાય. આપણે જોઈ ગયા કે બે વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો બે વક્ર વડે આવૃત પ્રદેશ તો અહીં માગેલ પ્રદેશ 4 તો સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે. તો 4 પ્રદેશ અહીંયા 4 ભાગ આપણને મળે. આ 4 પ્રદેશ સમક્ષેત્રી પ્રદેશ અને માટે આપણે કહી શકીએ કોઈ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી 4 વડે ગુણો તો માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો પ્રદેશનું તો ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ ઇન્ટિગ્રેશન તો આ રેખા એટલે કે જે x=1 અને આ રેખા x=2 અને આ વક્ર વડે તથા x અક્ષ વડે આવૃત પ્રદેશ છે માટે x અક્ષના સંદર્ભમાં ઊભી શિરોળમ પટ્ટીનો ઉપયોગ કરીએ તો ઇન્ટિગ્રેશન 1 to 2 તો ઊભી શિરોળમ પટ્ટી લઈએ તો y dx. પણ y એટલે કે કયો વક્ર તો આ વક્ર પ્રથમ વર્તુળ તો
તો આ પ્રથમ વર્તુળ x² + y² = 4 અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 4 × (1 to 2) y dx તો y ઇક્વલ ટુ તો √4 - x² તો √4 - x² dx અને તો પ્રથમ ચરણમાં અવરોધ પ્રદેશ માટે તો એનું ચિહ્ન ધન થશે અને ઇક્વલ ટુ તો 4 × આનું સંકલન કરીએ તો 2² - x², તો ફરી આપણે લખી શકીએ x/2 × (4 - x²) પ્લસ 4/2 એટલે કે 2 × sin 1x/2 1 to 2 અને ઇક્વલ ટુ ફરી એક્સની કિંમત 2 લખી દઈએ તો 4 × તો આ પદ 0 થઈ જશે 2 × sin 1 તો 2 × π/2 1 લખીએ ત્યારે તો 1/2 તો માઇનસ 1/2 4 - 1 એટલે કે √3 તો √3 × 1/2 તો -√3/2 -√3/2 પ્લસ 2 × sin 1/2 તો પ્લસ 2 × sin 1/2 પર sin 1/2 એટલે કે π/6 તો આ સ્વરૂપે આપણે કિંમત મેળવી શકીએ છીએ ઇક્વલ ટુ તો 2 કેન્સલ તો 2π/6 બાદ કરો તો 4 × π -√3/2 પ્લસ π/3 તો -π/3 તો અહીંયા ચિહ્ન માઇનસ થશે અને ઇક્વલ ટુ π - π/3 એટલે કે 2π/3 તો ઇક્વલ ટુ 4 × 2π/3 તો 2π/3 -√3/2 અને ઇક્વલ ટુ 8π/3 તો 8π/3 -2√3 તો 8π/3 -2√3 તો -2√3 એકમ. એનો અર્થ કે તો આપણે ગણતરી કેવી રીતે કરીએ છીએ એ ખૂબ મહત્ત્વની. તો આ રીતે આપણે ટૂંકી રીત દ્વારા આપણે ગણતરી કરી શકીએ કે એનું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો 8π/3 -2√3 એકમ થાય. પણ એ પ્રદેશ મેળવવા માટે કોઈ એક ભાગનું આ 4 સમક્ષેત્રી પ્રદેશ છે તો એક ભાગનું ક્ષેત્રફળ મેળવી 4 વડે ગુણી દો તો પણ તમે જવાબ મેળવી શકો છો.